ગયું અને સારું વર્ષ આવ્યું. જે માલધારીઓ પરદેશ ગયા હતા તે પણ પોતાના વતન પાછા ફર્યા. હવે બન્યું એવું કે ઉકેડી ગામની બાજુમાં પંકોડા કરીને એક ગામ હતું. આ ગામમાં ભૂપતસંગ સોલંકીનું રાજ ચાલતું હતું. આ ભૂપતસંગને ખબર પડી કે દલી રબારણની પાસે જે ગાય છે તે ટંકે 1.25 મણ દૂધ આપે છે. એટલે તેને સૈનિકોને આદેશ કર્યો કે જાઓ અને તે ગોરી ગાયને લઈને આવો. હવે સૈનિકો તો આવ્યા ઉકેડી ગામમાં. દલી રબારણ તો દોષી થઈ ગયા હતા. આવીને સૈનિકો બોલ્યા, માજી, બાજુમાં પંકોડા ગામના ભૂપતસિંહનો આદેશ છે કે આ ગોરી ગાય અમારે લઈ જવાની છે, કેટલા રૂપિયા આપીએ? એટલે દલીમાં બોલ્યા કે ભાઈ, આ ગાય તો મારે મેલડીની છે, તે મારે વેચવી નથી. એટલે સૈનિકો તો માજીને ધક્કો દઈ ગાયને છોડીને હાલતા થયા અને કહેતા ગયા કે તારી મેલડીને કહેજે કે પંકોડા ગામમાં આવી તારી ગાયને લેતી જાય. એટલે દલીમાં તો મેલડી માને વિનવે છે.